છેલ્લા 10 વર્ષથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે મૌખિક ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે ત્યારે આ મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા એ જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે। જે ભૂતકાળમાં દ્રોણાચાર્ય પ્રથા હતી એ આજે હસમુખ પટેલ પોતે બેસીને દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા હોય એવું અમને લાગે છે। છેલ્લા 10 વર્ષમાં જેટલી પણ ભરતીઓ કરવામાં આવી છે તમામ ભરતીઓમાં એસસી એસટી ઓબીસીના જેટલા પણ ઉમેદવારો હતા એને સીધી રીતે તેમની સાથે હળહળતો અન્યાય આ જીપીએસસીના ચેરમેનો દ્વારા કરવામાં આવ્યો છે। તાજેતરની આપણે વાત કરીએ તો જીપીએસસી ક્લાસ 1-2 ની જાહેરાત ક્રમાંક 2022-23 20 નંબરની જે જાહેરાત હતી એનું પરિણામ 19/3/2025 માં આવ્યું છે। એનું અમે વિશ્લેષણ કરતા અમને એમાં માલુમ પડે છે કે એસીબીસી ના 12 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં 112 થી લેખિત પરીક્ષામાં 412 થી 429 વચ્ચેની ગુણ ધરાવતા હતા છતાં ઇન્ટરવ્યુમાં 20 થી 35 વચ્ચે જ ગુણ એમને આપવામાં આવતા તેઓ નાપાસ થયા છે। એની સાથે એસસી ના 12 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં 387 થી 412 વચ્ચે ગુણ પોતે લાવ્યા છે પરંતુ ઇન્ટરવ્યુમાં 24 થી 52 વચ્ચેના જ ગુણ એમને આપવામાં આવતા તેઓ પણ નાપાસ થયા છે। તેની સામે ઈડબ્લ્યુએસ ના 9 જેટલા ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં માત્ર 376 થી 389 વચ્ચેના ગુણ હોવા છતાં ઇન્ટરવ્યુમાં હસમુખ પટેલની કમિટી દ્વારા 70 થી 90 ગુણ આપવામાં આવ્યા છે જેના કારણે એ લોકો પાસ થયા છે। જે લોકો 1 થી 10 માં ટોપ 10 માં હતા લેખિત પરીક્ષામાં એમને મૌખિક ઇન્ટરવ્યુમાં 20 થી લઈને 50 સુધીના ગુણ આપતા એ લોકો નપાસ થયા। જે લોકો નીચે કેટેગરીમાં હતા ખૂબ નીચે હતા પણ એ ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોને હસમુખ પટેલની ઇન્ટરવ્યુની કમિટી દ્વારા 72 થી 90 માર્ક આપી દેતા એ લોકો પાસ થયા। એવી રીતે વિશ્લેષણ પરથી સ્પષ્ટ જ થયું છે ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોના લેખિત પરીક્ષામાં ગુણ ઓછા હતા નીચે હતા છતાં એમને 70 થી 90 ગુણ આપીને એમને પાસ કરવામાં આવ્યા છે। જે લોકોના 400 થી પણ વધારે ગુણ હતા એ લોકોને મૌખિક પરીક્ષામાં 20 થી 50 માર્ક આપીને પાસ કરવામાં આવ્યા। સ્પષ્ટ જ છે કે આમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ આધારિત માનસિકતા ધરાવતા દ્વારા ચોક્કસ જ્ઞાતિને પાસ કરવા માટેનો ખેલ થયો છે એવું લાગે છે। એક જ્ઞાતિને ગોળ એક જ્ઞાતિને ગોળ આપ્યો છે એવું ભાઈ પટેલ જ્યારે આઈપીએસ સુરતમાં હતા ત્યાં પણ અમે તપાસ કરી એમના સમયના કાર્યકાળ દરમિયાન અધિકારીઓ સાથે વાત કરી છે તો એમનું માનસિકતા જ્ઞાતિવાદી છે। ભૂતકાળમાં પણ એમને જ્યાં પણ સર્વિસ કરીને આવ્યા છે ત્યાં આ રીતની જ્ઞાતિવાદની છબી એમણે રાખી છે અને આમાં એમની કમિટીના જે સભ્યોએ સરદારધામમાં એક દિવસ પહેલા જે મોક ઇન્ટરવ્યુ રાખ્યા હતા તે હસમુખ પટેલના કહેવાથી જ આટલું બધું થયું હશે અને આટલા બધા ઉમેદવારોને અન્યાય થયો હશે તો અમે માનીએ છીએ। હસમુખ પટેલને પણ ચેરમેન પદેથી દૂર કરવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે। તમારું ખાસ કહેવું એવું છે કે પટેલ સમાજની આ પ્રાધાન્ય વધારે જેટલી પણ ભરતીઓ થઈ છે તમે 16 ની લેશો 17 ની લેશો 18 ની લેશો કે હમણાં 22-23 ની ભરતી લેશો એનું જો તમે વિશ્લેષણ કરશો તો તમને સ્પષ્ટ જ ખબર પડી જશે ટોપ 10 માં આવનારા ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યુના નામે નપાસ કરવામાં આવ્યા છે। જે નીચે હતા એમને મૌખિક ઇન્ટરવ્યુમાં 70 થી 90 સુધીના માર્ક આપીને એમને પાસ કરવામાં આવ્યા। એના પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે આમના કાર્યકાળ દરમિયાન જેટલી પણ ભરતીઓ થઈ છે એનો તપાસ કરવામાં આવે અને એમાં જે પણ લોકો જવાબદાર હોય એ કમિટી સહિત ચેરમેનો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે। લોકો દ્વારા એક પેરેલલ કાર્યાલય ખોલીને આખા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં હાલ તપાસ ચાલે છે એવા કેટલાય લોકોને બોગસ આવકના દાખલાઓ કાઢી આપવામાં આવ્યા છે જેમાં તલાટીના સહી સિક્કાઓ દ્વારા એ દાખલાઓ આપવામાં આવ્યા છે અને આ દાખલાઓના આધારે આજે નાંદોદ તાલુકામાં ઘણા લોકો રાઇટ ટુ એજ્યુકેશનનો લાભ લઈ રહેલા છે, પેન્શનનો લાભ લઈ રહેલા છે અને કેટલીય સરકારી યોજનાનો લાભ લઈ રહેલા છે। ત્યારે છેલ્લા 2 સપ્તાહથી પણ વધારે સમય થયો છે જેની ફરિયાદ તલાટીઓ દ્વારા આપવામાં આવી છે પરંતુ પોલીસ પર અહીં ભાજપના જ કેટલાક સ્થાનિક નેતાઓનું દબાણ હોવાથી પોલીસ ગોકળ ગતિએ કામ કરી રહી છે।
જેટલા પણ આરોપીઓના નામ બહાર આવ્યા છે તમામ આરોપીઓ ભાજપના મોભીઓ છે. એટલા માટે પોલીસનો હાથ એમના સુધી હજુ પહોંચ્યો નથી. એટલે પોલીસ સત્વરે આ લોકોને ધરપકડ કરે અને આમાં તટસ્થ તપાસ કરે. અને મેં તો એવું કેમ છું કે આગલા વર્ષોની પણ તપાસ થાય. આગલા વર્ષોમાં પણ કેટલાક લોકોએ લાભ લીધો છે એની પણ તપાસ થાય અને તટસ્થ તપાસ કરે. એ પણ લોકો કાર્યવાહી જેણે પણ દાખલાઓ આપ્યા છે અને જેનો ઉપયોગ કર્યો છે બંને વર્ગના લોકોને આમાં કાયદેસરની કાર્યવાહીમાં લેવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી થાય અને એના દાખલા બેસાડવામાં આવે એવી અમારી માંગણી છે. અમે જોઈએ છે ત્યાં સુધી જો આવનારા દિન 7માં એ આરોપીઓને પકડવામાં નહીં આવશે તો અમારે કલેક્ટર કચેરી ખાતે એસપી કચેરી ખાતે ઉગ્ર આંદોલન અને રજૂઆત